દરેક વિસ્તારની અંદર ચાહે સોમનાથ ગીર હોય, અમારું વિરંગામ હોય, ચાહે સુરત હોય, કોઈ પણ જગ્યાએ અમે આવી રીતે જગ્યાએ મીટિંગ કરી અને સમાજના જે મૂળભૂત હક અધિકારો છે ને એના વિશે અમે જાગૃત કરવાના છીએ. તો શું આ અમે એક નક્કી કર્યું હોય અમારા અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઝાલાએ તથા સમગ્ર સુરતની ટીમે, શું આ ખોટું નક્કી કરેલું છે? સમાજ માટેની વાત છે ને, અમે અમારા માટેની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ હું કાલે ચૂંટણી લડવાનો તો મને મત આપજો. આવી તો અમે વાત કરવાના જ નહીં. અમે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ પાર્ટીના વિરોધી નથી, પણ જે પાર્ટી અમારા હક અધિકાર જો અમારા સીનવાઈ જતા હોય અને અમે ઘરમાં જઈ અને અંદર એક બાયણું વાંચીને જઈ રવી તો અમે એમાં નમાયેલા નથી કે એવી અમે બંધન. કારણ કે સમાજના હક અધિકાર શું છે? ખરેખર મિત્રો એક હું વાત કરું, નાના કુટવડા ગામે હું આવ્યો અત્યારે પેલો ગામ ભાળ્યું. એક કાકા મને મળવા આવ્યા, અભી હાલત ત્યાં આગળ આવ્યા હતા, મોટી ઉંમરના હતા. આ તો કાકા બેઠા, જો તમે એમનું ભોળ પણ ખરેખર આ કોળી સમાજની ભોળ મળે ને એના કારણે 2-3% ભાગનું ખાઈ જાય કે ખાઈ જતા. બંધારણની અંદર 16(4) મુજબ એવું લખેલું હોય કે જેની જેટલી વસ્તી એટલી એની હિસ્સેદારી, એટલી એની ભાગીદારી. તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજમાંથી આપણા આઈએસ કેટલા છે? કોઈ આઈપીએસ કેટલા? જજ કેટલા? આપણી આ જે ભોળ ભણે ને એના કારણે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે ખરેખર હું વાસ્તવિકતા જણાવી રહ્યો છું. ત્યારે એક પેકેટ લઈને આવે કોઈ ગામનો આગેવાન હોય ને, જે મોટો પડતા એ આગેવાનો આવે, આ એમ કે કાલો કાકા આ કિલો ચવાણું, આ કિલો ગાંઠિયા અને તમે આ બટન દબાવજો. મારો કોઈ પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી, મારા પક્ષનું નામ લેવું નથી. પણ જો એ મત માંગવા એ આગેવાન આવી એક તો જે સમાજના હક અધિકાર, જે આપણી નોકરી છીનવાઈ રહી છે, જે કોળી ઠાકોર વિકાસ બજેટ જેની અંદર આપણને બિલકુલ યુવા કોળી અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા આવી રહ્યા છે, તો તાલીમના ગણતરીના જય જય મોહનદાદા, જય જય કોળી સમાજ. મિત્રો જ્યાં સુધી ના પહોંચે ત્યાં સુધી આપણે તાલીમના ગણતરી ચાલુ રાખીએ. આપણા સમાજના હક અધિકાર માટે પોતાનો પરિચય છે, તો તાલીમના ગણતરી અમે લગભગ બે ભાઈ હો, કારણ કે આપણે બધા ભાઈ છીએ. ભાઈ નક્કી જ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તો એ આપણો ભાઈ છે. નાનો હોય કે મોટો હોય બાપ ઠેકાણે, અને નાનો હોય ને એ આપણા ભાઈ સમાન છે. એટલે અમે બે ભાઈ 5 વર્ષથી ભેગા કામ કરીએ છીએ અને પહેલી વખત મને એમના સન્માનનો કહેવાનો મોકો મળ્યો. તમે વિચાર તો કરો. અને ઉપપ્રમુખ શ્રી લાલજીભાઈ નું સન્માન કરી રહ્યા છે, તો તાલીમમાં ગણતરી મારું તો કઈ ચુકા કામ ચાલતા. હા 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 માટે લડનાર હાવજ ભાઈ અમે એને થોડોક બાકી મેલા
કરવા માંગે છે તો સિંધુભાઈ આ તો ઘરનો નહીં. આપણે વાત ચિરાગભાઈ ની કરતા હતા. ચિરાગભાઈ ની આવડતા લાંબી અંતર આયા એટલે વાવ રજીવાના. કારણ કે જે એમને સપનું જોયું હોય ને, એમને એક સપનું જોયું હોય કે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય ને તો એ આ કોળી અને ઠાકોર સમાજ છે. તો એ કોળી ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ. બીજું સપનું એ જોયું છે કે કોળી તથા ઠાકોર સમાજ ઉપર ચાહે એ મહુવા હોય, કોટડા હોય, અમારું સાણંદ હોય, વિછિયા હોય, લાઠી હોય, કોઈ પણ જગ્યાએ જો કોળી તથા ઠાકોર સમાજ ઉપર કેસ થયા હોય ને તો એ કેસ પાછા ખેંચવામાં આવે. આ એમનું બીજું સપનું છે. ત્રીજું સપનું એ છે કે કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર 3500 કરોડ કરતા વધારે બજેટ ફાળવવામાં આવે. શું આ સપનું સાકાર થાય એના માટે આપણે સૌએ સાથે મળી અને ચિરાગભાઈને સમર્થન ના કરવું જોઈએ? ચિરાગભાઈ એમના માટે લડે છે કે આપણા માટે લડે છે? ખરેખર જો આજે આપણે ચિરાગભાઈને સમર્થન નહીં કરીએ ને તો આપણા આવનારી પેઢી એટલે કે આપણા દીકરાઓ આપણને ગાળી દે છે, ભૂવો ડોહો અમને ખાનામાં નાખતો છે. તમે વિચાર કરો, ગાંધીનગર જો ક્યાંક ખીચડી રંધાતી હોય ને તો એ ગાંધીનગરના તપેલાની અંદર રંધાય છે. પણ એ તપેલાની અંદર ખીચડી રાંધનારા છે ને એ 2-3% બેઠા છે. એના લીધે આ ખીચડી રંધાય છે. જો અહીંયા આગળ આપણા સમાજનો બેઠો હોય તો આ ખીચડી રંધાય ખરા? હવે અહીંયા આગળ આપણો સમાજ માંગવો જાય કે અમને 3500 કરોડ રૂપિયા બજેટ ફાળવો તો અહીંયા આગળ કોળીનું નામ પાડે ને ત્યારે એમ કે ગાયકણ પતી ગયું બાયણું વાટકે. અને પછી એમ કે થોડા ઘણા તમે રેશન વાળાનો લઈને 2 કિલો ચોખા લઈ આવજો, ઘરે જઈ ખીચડી ખાજો. આવું આ સરકાર કરી રહી છે. તો ખરેખર આ વ્યવસ્થા બદલાવી જોઈએ કે ના બદલાવી જોઈએ? અને આ બદલાવવામાં આપણે સૌએ ભાગ આલવો જોઈએ કે ના આલવો જોઈએ? તો એ સપના સાથે ચિરાગભાઈ આજે આગળ વધી રહ્યા છે અને એ કાલે સવારે એકલો ના પડી જાય ને એની જવાબદારી આપણા સૌની છે. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. આજે નહીં તો કાલે આખો સમાજ જાગૃત થશે અને થઈ અને યુવા કોળી એકતા સંગઠનની અંદર જોડાશે ને ત્યારે આ સમાજની આ તાકાત એટલી છે કે ગાંધીનગરમાં બેઠેલા ઓલા 2-3% ખુરશીઓ આમાં ડોલવા મળશે કે આમાં તો અહીં બન્યું હોય. હવે 3500 કરોડ માંગે 4000 કરોડ આવો પણ અમને છોડાવો. ખરેખર આપણે કોઈ માગવા વાળા નથી, આપણે દેવા વાળા છીએ. પરંતુ આપણે જે આપણી તાકાત છે ને એ આપણી તાકાત આપણે જાણતા નથી. એના કારણે આજે આપણે માગવું પડે છે. ગુજરાતની અંદર 30% કરતા વધારે વસ્તી ધરાવતો આપણો સમાજ, આપણે ક્યાંય ભાઈ કોઈ ટિકિટોની જરૂર છે ખરી? આપણે અપક્ષમાં ઉભા રહે ખાલી સમાજનો સાથ હોય તો જીતી જવી ના જીતી જવી. પણ આ વાત આપણે આપણામાં જાગૃતિ લાવી અને ફેલાવવી પડશે. ઘરે ઘરે ટેમ પેટું વેકવી પડશે કે ખરેખર આપણે પૃથ્વીપતિ વીર માન ઠાકરના વંશજ છીએ, જેને સમગ્ર પૃથ્વી ઉપર રાજ કરેલું છે ને આપણે એના સંતાન છીએ. વધારે વાત કરતો નથી કારણ કે 3 દિવસથી ઘરે નીકળ્યા હી, 3 દિવસમાં 4 કલાક ઉતારી. તમે વિચાર કરો કેટલી કલાક? 4 કલાક. આમ છે આ તો ખુરશી બેઠા, બાકી આમ બેઠા હોય તો આમ થાય. પણ
અમારી માતાએ 2 સંતાનને જન્મ આપ્યો હોય, જો એક સંતાન સમાજ માટે મરી જાય ને તો એક સંતાન તો રોવાનો જ છે. બાકી આ સરકારને બતાવવાનું કોળી સમાજની તાકાત શું છે, કોળી સમાજની એકતા શું છે. બાકી આ સમાજને જો 2027 આવતા જો હક અધિકાર ના મળે તો આ સરકારને આપણે પાડી દેવાની છે. પાડવાની હોય. વધારે વાત કરતો નથી, વધારે કઈ બોલાઈ ગયું હોય તો 2 હાથ જોડી અને માફી માંગુ છું, કારણ કે તમે બધા સમાજના ભાઈઓ જ છો અને સમાજનો 5 વર્ષનો દીકરો હોય ને તો એના પગમાં પડીને અમને માફી માંગતા કોઈ હરખશોખ આવતો નથી. બાકી ઓલો પીએમ હોય કે મુખ્યમંત્રી હોય કે ડેપ્યુટી સીએમ હોય એ અમને કઈ ફેર પડતો નથી, અમારે કોઈ લેવા દેવા નથી. બાકી સમાજના પગમાં સીએમે સમાજના ચરણોમાં અમે નતમસ્તક વંદન કરીએ છીએ. બાકી કોઈને અમે નમવા વાળા નથી. જેને જે થાય કરી લેવાની છૂટ હોય છે. વધારે કઈ વાત કરતો નથી. જય માન કાકા, જય કોળી સમાજ. અને સાથે જ એક ફરી વખત યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષને શ્રી ચિરાગભાઈ ઝાલાને આપણે તાલીમના ગડગડાટથી વધાવીએ.